સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાંથી પાર્સલનો ડબ્બો ટ્રેક પરથી નીચે ઉતર્યો. સુરતના કિમ રેલવે સ્ટેશન પર ટ્રેનની સ્પીડ ઓછી હોવાના કારણે મોટી દુર્ઘટના ટળતા રાહત. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા બનાસકાંઠા કોંગ્રેસમાં ભંગાણ. લઘુમતી સેલના જિલ્લા પ્રમુખ સાજિદ મકરાણી સહિત 52 લોકોના એક સાથે રાજીનામા. સુરેન્દ્રનગરમાં ચોડામાં એસટી બસના સમયમાં ફેરફાર કરાતા વિદ્યાર્થીઓમાં રોષ. તો કેટલાક રૂટની બસ બંધ કરાયાનો આરોપ. ઉચ્ચ કક્ષાએ રજૂઆતની અધિકારી આપી ખાતરી. અમદાવાદમાં રખિયાલમાં આતંક મચાવનાર 3 આરોપીઓના ગેરકાયદે અડ્ડાઓ કરાયા ધ્વસ્ત. ફઝલ અને સમીર શેખ સહિત 4 આરોપીઓના કોર્ટે વધુ 2 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. દિલ્હીમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની ઓળખ માટે અભિયાન પૂરજોશમાં. કાલિંદી કુંજમાં પોલીસે દસ્તાવેજો કર્યા ચેક. 5 બાંગ્લાદેશી સહિત 11ની ધરપકડ. બાબા સાહેબ આંબેડકર મુદ્દે કોંગ્રેસ અને બીએસપીનો ઉગ્ર વિરોધ. તો સીએમ યોગી આદિત્યનાથનો પલટવાર. કહ્યું ભાજપે બાબા સાહેબને આપ્યું છે સન્માન.